આગાહી કરવામાં આવી છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદની તેમણે આગાહી કરી છે। 23 થી 24 જુલાઈ સુધી ભારે વરસાદ વરસશે। પંચમહાલ, અરવલ્લી, ભરૂચ માં સારો એવો વરસાદ વરસશે। મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। 26 થી 30 તારીખ સુધીમાં નર્મદાનું જળસ્તર વધશે। સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે। 27 તારીખથી ભારે પવન સાથે વરસાદ ખાબકશે। તારીખ 21, 22, 23 પણ રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગો તેમજ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। હવે ધીરે ધીરે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે। તારીખ 28મી લગભગ જુલાઈ બાદ પવનની ગતિ વધારે છે। કેટલાક ભાગમાં પવનની જે આંચકાનો પવન છે એ 50 કિલોમીટર, કેટલાક ભાગમાં 60 કિલોમીટરની ઝડપનો થઈ શકે। બીજી તારીખ 4 થી 8 ઓગસ્ટમાં એક બીજી સિસ્ટમ પણ છે અને આ સિસ્ટમ પણ ગુજરાતમાં તારીખ 6 થી 10 ઓગસ્ટમાં વરસાદ લાવી શકે તેમ છે। ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે। સુરતમાં